બનાસકાંઠામાં આવેલી બનાસ ડેરીના 130 કરોડના મહત્વના પ્રોજેક્ટનો રાજ્ય સરકારના પ્રધાન શંકર ચૌધરીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે શુભારંભ કરાવ્યો। આ સમયે ડેરી સંચાલક મંડળના શંકરભાઈ પેનલના તમામ ડિરેક્ટરો હાજર રહ્યા હતા। ડેરીના આ નવીન પ્રોજેક્ટમાં દૈનિક 40 ટન પાવડર બનાવવાનું આયોજન છે। પરથીભાઈ ભટોળને ઘરે બેસાડી દૂધની દુનિયામાં પગ પેસારો કરી પોતાનું વર્ષો જૂનું સપનું પૂરું કરનાર શંકર ચૌધરીએ બનાસ ડેરીનો 5500 કરોડના વહીવટને હસ્તગત કરી લીધો છે। શંકર ચૌધરીએ બનાસ ડેરીના અન્નપૂર્ણા ભવન ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પ્રથમ બેઠક પણ યોજી હતી અને ડેરીને આવનારા દિવસોમાં ક્વોલિટી યુક્ત દૂધ આપવા માટે હાકલ કરી હતી। આપણે વે પાવડર કે પછી સ્કીમિંગ પાવડર બની શકે છે। એનડીડીબીના ટ્રંકથી ધોરણે આજે એનું કમિશનિંગનો અને પૂજાનું કારણ કરીને આપણે કમિશનિંગ ચાલુ કરી છે। આપણું દૂધ હાલ 46 લાખ લીટર આવે છે। એના માટે આપણે તાત્કાલિક આની કમિશનિંગની જરૂરત પડી છે અને એના અંદર આપણું રોજનું હાલ શરૂઆતમાં કમિશનિંગમાં 1 લાખથી શરૂ કરીને ધીરે ધીરે 3 લાખ પછી 4.5 લાખ લીટર દૂધ આપણે એના અંદર જશે। આજે આ પ્લાન્ટની પૂજા વિધિ માનનીય મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના શુભ હસ્તે અને તમામ નવનિર્વાચિત બોર્ડ ડાયરેક્ટરો અને તમામ જે આગેવાનો છે અને તમામ કર્મચારીઓ છે એના સાથે સંપન્ન થઈ અને હવે જે છે એનું કમિશનિંગ કામ શરૂ થશે।